જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર યુનિટી માર્ચ અંગેની જાણકારી આપી. આવો સાંભળીએ છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર યુનિટી માર્ચ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આપણે બધા જાણીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અત્યારે આપણે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે આખા ગુજરાતમાં 16મી નવેમ્બર 2025 થી 22 નવેમ્બર 2025 દરમિયાન વિધાનસભા દીઠ પદયાત્રાના આયોજન થવાના છે. આ પદયાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દૃષ્ટિકોણને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનથી જોડીને જન ભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે. રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી એકતાનગર સુધી 150 કિલોમીટરની પદયાત્રા યોજાશે. છોટાઉદેપુર જિલ્લા કક્ષાની 137 છોટાઉદેપુર વિધાનસભાની પદયાત્રા 19મી તારીખે સવારે 9 કલાકે યોજાશે. પાવીજેતપુર વિધાનસભાની તારીખે 18મી નવેમ્બર સવારે 9 કલાકે યોજાશે અને સંખેડા વિધાનસભાની 20મી તારીખે 9 કલાકે યોજાશે. હું બધા છોટાઉદેપુર જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે તમે મોટા પાયે આ પદયાત્રામાં ભાગ લો અને આ પદયાત્રા સફળ બનાવો. થેન્ક યુ.